ઓલપાડ તાલુકાના કીમ ગામની સાધના કુટીર હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ડોક્ટર સુરેશ છાબરાની ફોટોગ્રાફીના કામની વી કેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3 દિવસીય પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કીમની સાધના કુટીર હોસ્પિટલમાં છેલ્લા 32 વર્ષથી તબીબી સેવા બજાવતા અને હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સુરેશ છાબરાએ કીમ વિભાગ અને ઓલપાડ, માંગરોલ, માંડવી, કામરેજ, હાસોટના સીમાવર્તી ગામના લોકો અને સાધના પરિવારને સાચવી લીધા છે. તેના મિલનસાર સ્વભાવ હોસ્પિટલના ડૉક્ટરથી લઈને સ્વીપર સુધીના સ્ટાફને પરિવારના સભ્યની જેમ સાચવ્યો છે. સાથે ટ્રસ્ટી, કારોબારી સભ્યો તેમજ કીમ વિભાગના આગેવાનો અને લોકોને લાગણીભર્યા સંબંધથી બાંધી પોતાની છબીને ઉજાગર કરી છે. ડૉક્ટર સુરેશ છાબરા હોસ્પિટલમાં પોતાની તબીબી સેવા સાથે ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે. તેઓ તબીબી સેવામાં સમયાંતરે ફોટોગ્રાફી કરતા હોય છે અને છેલ્લા 12 વર્ષથી તેઓ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી રહ્યા છે. તેમણે ગુજરાતના સાસણ ગીર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્ક તેમજ દેશના આસામના કાઝીરંગા નેશનલ પાર્ક, રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી છે. ડૉક્ટર સુરેશ છાબરાએ વિદેશમાં પણ દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્ક, કેન્યા મસાઈ મારા પાર્ક અને તાઝાનિયાના સેરેન્ગેતી નેશનલ પાર્ક સહિત અન્ય દેશના નેશનલ પાર્કમાં ફોટોગ્રાફી કરી પોતાના કેમેરામાં કંડાર્યા છે. ત્યારે તેઓ દ્વારા પોતાની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કીમ ખાતે આવેલ વી કેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ 3 દિવસીય પ્રદર્શન યોજી તેનો પ્રારંભ કર્યો હતો, જેમાં તેમણે ગુજરાત સહિત દેશ વિદેશના નેશનલ પાર્કમાં કરેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શનીમાં મૂક્યા હતા. આ પ્રદર્શનીમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી પ્રદર્શનીને નિહાળી હતી. હું ડૉક્ટર સુરેશ છાબડા છેલ્લા 12 વર્ષથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરું છું. હું મારા આ પીરિયડમાં ઇન્ડિયાના ઘણા નેશનલ પાર્ક અને સેન્ચુરીમાં ગયો છું. મને વધારે જે નેશનલ પાર્ક ગમે છે એ કાઝીરંગા નેશનલ પાર્ક ને રણથંભોર નેશનલ પાર્ક. એને સિવાય હું કાબિની, તડોબા, LRK, વઢવાણા લોકાલયમાં ગયા છે. એને સિવાય તડોબા ઇન્ટરનેશનલમાં એમાં હું મસાઈ મારા 3 વાર ગયો છું. અંબેસોલી 1 વાર ગયો છું. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરું છું, બર્ડ ફોટોગ્રાફી કરું છું.